વર્ષે 9 મીટર ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ આ દિવસે ભવ્ય રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે। ત્યારે છેલ્લા 8 વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ શહેરના ઇલેક્શન વોર્ડ નં. 5 કચેરી આજવારોડ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી સાથે જ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન ઉજવણીના ભાગરૂપે વિશ્વ આદિવાસી દિન ઉજવણી સમિતિ દ્વારા દર 8 વર્ષથી અમે રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના ભાગરૂપે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને વડોદરાના બધા સમસ્ત આદિવાસી સમાજના બધા યુવાનો મિત્રો બધા અહીંયા ભેગા થયેલ છે। અહીંયા લગભગ 200 જેટલા ડોનરો ગાડી બ્લડ આપશે। 8 વર્ષથી છે 200ની આસપાસ છે। કેયુર વસાવા જોહાર, જય આદિવાસી। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને દર વર્ષે છેલ્લા લગભગ 15 વર્ષથી અમે બરોડા ખાતે અને ગુજરાતમાં વર્ષોથી આ દિવસને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે। વડોદરામાં પણ છેલ્લા 15-17 વર્ષથી અમે આ દિવસ બહુ રંગે ચંગે ઉજવીએ છીએ। બરોડામાં વસતા સમસ્ત આદિવાસી સમાજના લોકો અમે અહીંયા ભેગા થઈએ છીએ અને આ દિવસને અમે ઉત્સવની જેમ ઉજવીએ છીએ। આ દિવસના ઉજવણીના ભાગરૂપે વડોદરા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ છેલ્લા 8 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યું છે અને લગભગ 150થી 200 દર વર્ષે યુનિટ આજુબાજુમાં બ્લડ ડોનેશન આ દિવસે તેમજ છૂટાછવાયા દિવસે અમે લગભગ 200થી વધારે યુનિટ અમે બ્લડ ડોનેશન કરીએ છીએ। આજે પણ 28 જુલાઈ અમે આ બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે। એ પણ આવનારા અમારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે છે। આ વખતે અમે એક નવું પહેલ સાથે કરી છે કે જે પણ બ્લડ ડોનેશન કરે છે, જે પણ દાતા બ્લડ ડોનેટ કરે છે, એને અમે એક વૃક્ષ, એક ફળવાળું ઝાડ અમે એને ડોનેટ કરીએ છીએ, જેનાથી વૃક્ષારોપણ આદિવાસીનો સૌથી મોટો એક નિયમ છે અને આદિવાસી જે છે એ પ્રકૃતિ બચાવવામાં માને છે। એટલે અમે એક વૃક્ષ, એક ડોનરને અમે આપીએ છીએ। જે ફળવાળું વૃક્ષ હોય છે એ ડોનર પોતાના ઘરની આજુબાજુમાં આ વૃક્ષ વાવે અને એનું જતન કરે। આ અમારો એક નવતર પ્રયોગ છે અને આ વર્ષે જે પણ બ્લડ ડોનેટ કરશે એને અમે આ એક વૃક્ષ આંબાનું કેસરકેરીનો આંબો અમે એમને ભેટ તરીકે એમને ધન્યવાદ તરીકે આપીશું। મારું નામ સંતોષ માવી છે, વડોદરા આદિવાસી સમાજનો વક્તા છું।